તો જીપીએસસી મેન્સમાં હંમેશા એ મુદ્દા પૂછાય છે ને મિત્રો. ખાલી જીપીએસસી મેન્સને એવું ના વિચારો કે એના GS3 માં કરંટ અફેર્સના શું આવે છે, 5 ક્વેશ્ચન આવે છે, તો કરંટ અફેર્સનો વેટેજ શું છે, 50 માર્ક્સનો છે. એવું નથી. જીપીએસસી માં બી એવું નથી, યુપીએસસી માં બી એવું નથી. લાઈક યુપીએસસી માં તમે પ્રિલિમ્સનો પેપર જોઈ લીધું હશે. જેટલા બી ક્વેશ્ચન હતા રાઈટ, જીઓગ્રાફીના હતા તો જે શું હતા, જે લોકેશન ન્યૂઝમાં હતા ત્યાંથી ઉઠાઈને ક્વેશ્ચન પૂછી દીધું એ લોકો. એની સાથે સાથે એન્વાયરમેન્ટના બધા ક્વેશ્ચન શું કર્યું, કરંટથી ટચ કરીને પૂછી દીધું પ્રિલિમ્સમાં. જો આપ કરંટ ના કરતા હો તો પછી આપને શું પડે, તકલીફ પડે. સેમ વસ્તુ મેન્સમાં બી હોય છે. એ સબ્જેક્ટના ભાગરૂપે પૂછી લે છે, પણ ક્યાંક ને ક્યાંક શું હોય છે, ભાગ ચર્ચામાં આવે છે. જેમ કે ક્યાંક ને ક્યાંક આપણી ઇનસાઇટ કહી રહી છે કે તમને આ ભાઈથી બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આ ભાઈ એટલે આપણા ઓમ બિરલા છે રાઈટ. અને અત્યારે આપને ખબર હોય તો શું છે, લોકસભાના સ્પીકર છે. અને આ જે લોકસભાના અધ્યક્ષ બીજી વખત ચૂંટાઈ આવ્યા, અને આ વખતે જ્યારે આ લોકસભા સ્પીકરનું પદ એમને લેવાનું હતું તેના માટે આપને ખબર છે તો બહુ મોટો ક્લેશ હતો. પ્રોટેમ સ્પીકર માટે બી બવાલ હતો અને સ્પીકર પદ માટે બી બવાલ હતો. અને આ સ્પીકર પદ લાઈક આપને ખબર હોય તો એવું બી હતું કે ભાઈ શું કરશે, જે જેડીયુ છે જેડીયુ માંગી લે, જે બીજેપીનો શું છે સહયોગી દળ છે આ વખતે આપને ખબર હોય તો. આજે સ્પીકરનું પદ છે એના માટે કેમ મારામારી થતી હતી, હે ને, વિરોધ પક્ષ અને સત્તા પક્ષ વચ્ચે આટલી ખેંચતાડ કેમ, સહયોગી દળ આવું પદને માંગશે એવી વાત કેમ કે આની શું હોય છે, આની પાસે ઘણા બધા પાવર્સ હોય છે. તો એને જ લઈને આપણે શું બની શકે છે, કોઈ એક ક્વેશ્ચન બની શકે છે લોકસભાના સ્પીકરને લઈને કે લોકસભાના જે સ્પીકર હોય છે, હે ને, એની કઈ શક્તિઓ છે, શક્તિઓ કઈ ગઈ છે, કયા કયા પાવર છે અને કયા કયા કાર્યો કરે છે, ફંક્શન્સ કયા કયા છે.